લોડ કરી લીધા પાર્સલ. રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. એમેઝોનમાં આવ્યા, પાર્સલ લોડ કરી લીધા. અને જો અહીંયા છે, થોડા ગામમાં છે. આપણો ગુજરાતી ભાઈ છે, મસ્ત માણસ છે. આ બી ગુજરાતી ભાઈ છે. અને અહીંયા બી લોડ કરી લીધા. લગબરોના છે, LE11ના છે. આપણે જઈએ આગળ. એક પાર્સલ મિસિંગ થાય તો ખબર નહીં, આમાં હે નહીં તો એ હમણાં કહે કે કઈ બાજુ ગયું પાર્સલ. ત્યાં સુધી આપણે આગળ વધે ન હોઈએ. તો આવું કંઈક છે. અને આ બેન આવે તો એ જોઈ દે કે શું પ્રોબ્લેમ છે. થોડાક આ હે પાર્સલ ને આ બધા લોડ કરે અને એ જાય. એમેઝોન સ્ટેશન છે, ત્યાંથી આવવાનું છે. ત્યાંથી આવે ને આ છે. ઓરાઈટ. રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. લગબોરોમાં આવ્યા છે. લગબોરોના આવતા પાર્સલ. તો અહીંયા આવતો તો જા બોટ પડી છે. જવું હોય તો પોરબંદરથી દ્વારકા બોટ આપણા માટે રેડી છે. આપણે આગળ પાર્સલ પૂરા થઈ જાય થોડાક એટલે નીકળીએ. આ બોટ છે, બોટમાં બહેન આપણી જઈએ, મુસાફરી કરીએ અને તમે ભેગા રહીજો, મજા આવી. આ નદી એ પોરબંદરના ખાડીને દરિયો છે અને ત્યાંથી દ્વારકા આવીને સીધું દ્વારકા નીકળી જાય. તો મસ્ત મસ્ત આ બોટમાં બહેન આગળ મુસાફરી કરવી આપણી અને તમે ભેગા રહીજો. થોડાક પાર્સલ હે, આપણી ગાડી આ પડી, થોડાક પાર્સલ હે, પાર્સલ પૂરા થઈ જાય એટલે આપણે જઈએ. તો મસ્ત મસ્ત વેધર હે, મજાક કરતો હતો પણ બોટ મસ્ત હે. જો સાયકલ એમાં પડી અને વેધરની એવું જોરદાર થવા માંડ્યું. સમરનો ટાઈમ મસ્ત મસ્ત થઈ ગયું. પાર્સલ એમેઝોનના કરવા આવ્યો હતો, અડધા જજા થઈ ગયા, થોડાક બાકી છે. તો બતાવતા તમને કે એટલા જ બાકી છે. 8-10 છે. એક પાસે પડ્યું, એક બે રિટર્ન કરવાના છે. કસ્ટમર નહોતા તો પાછા દેવાના છે. કાલે જવાનું છે તો કાલે પાછા આપી દીધું. વેધર કીએ તો બહુ મસ્ત મસ્ત છે. અને થોડાક પાર્સલ છે. વાગ્યા 3:37 થઈ. 1-1.5 વાગે ચાલુ કર્યો હતો, 1:30 વાગે. અને લગભગ આજ થોડુંક ટાઉન નહોતો એટલે થોડીક વાર લાગી. બાકી થઈ જાય, કાંઈ વાંધો નહીં. 4:30 4:45 વાગ્યાનો ટાઈમ છે પણ આપણી એના પહેલાં થઈ જાય. 3:30 વાગ્યા, 3:37. તો લગભગ 4:30 વાગે ફિનિશ થઈ જાય. પછી લેસ્ટર તરફ પ્રયાણ કર્યું. તો વેધર બહુ મસ્ત છે આજ. અને લગબરોનું આજુબાજુમાં છે, ટાઉનના થોડાક હતા અને એ થોડાક બારોબારના છે. એટલે હાલો દે દઈએ તો પાછા મળ્યા થોડીક વારમાં. એવું બધા લગભગ પ્રોગ્રામોને આવી છે. માતાજીનું લીરબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે હિન્દુ મંદિરમાં. 1 તારીખથી 3 તારીખ સુધી ત્યાંનો પ્રોગ્રામ આપણે જોયું. ભેગા રહીજો, મજા આવી છે. ત્યાંનો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો નિલેશભાઈ જે માતાજીને લઈને આવ્યા, એ માતાજીને તો આ લોકોએ તો પહેલાંથી જાજો ટાઈમ પહેલાંનું એનું આપણે એને એલાઉન્સમેન્ટ કર્યું હતું. જીવાભાઈ એની લોકોએ જે કરતા હતા હે ત્યાંના બધા હિન્દુ મંદિરના, તો એ લોકોએ લીરબાઈ માતાજીને ત્યાં સ્થાપના કરવાની છે, પ્રાણ પ્રતિષ્ઠા છે. પ્રોગ્રામ બહુ મસ્ત મસ્ત છે. તો તેદુનો પણ વ્લોગ આવી છે મસ્ત મસ્ત. અને થોડુંક લાઇક ને સપોર્ટ ને કરતા રહીજો અને જોતા રહીજો. જય માતાજી. જો આ ઘંટી છે, દળના દરવાની પહેલા આ રીતના ઘંટી હતી અહીંની. બહુ એન્ટિક વસ્તુ બધી છે અહીંયા, જોરદાર મસ્ત મસ્ત. એક વિડીયો બહુ મસ્ત બનાવ્યો હતો આપણે અહીંયા. સ્ટોન હટ ફાર્મ. શોપાઈ છે, દુકાન છે અહીંયા. આગળ આપણે જઈશું. બહુ જૂનવાણી ટ્રેક્ટર છે, બહુ વર્ષો પહેલાનું. આવું ટ્રેક્ટર કાંઈ આપણે અટાણે ઇન્ડિયામાં નહીં હોય. તો અહીંયા ટ્રેક્ટર છે જોરદાર.
અને આ સેન કપો અને આ ટ્રેક્ટર જોવો બહુ જૂનવાણી ટ્રેક્ટર છે. અહીંયા દુકાન છે અને અહીંયા બધી વસ્તુ જડે ગામડાની. હાલો અંદર તમને અંદર એ બતાવો. બહુ મસ્ત મસ્ત એ વિડીયો એક આપણો જોરદાર આવ્યો હતો. બહુ સારો રિસ્પોન્સ જડ્યો હતો એમાં. 45,000 સમથિંગ વ્યૂ હતા. આ બી બીજું ટ્રેક્ટર છે જૂનવાણી, બહુ જૂનું છે. ને આ પેટ્રોલ સ્ટેશન, જૂના પેટ્રોલ પંપ આવા હતા. સેલ પેટ્રોલ, ડીઝલ પેટ્રોલની નળી છે. જો આ બધા બહુ, આ સ્કૂલ હોલિડે છે તો છોકરા બહુ આવે અને બહુ જૂનવાણી વસ્તુ છે અહીંયા. બતાવો તમને અંદર જઈને. આ બીજું જૂનવાણી ટ્રેક્ટર છે. સ્કૂલ હોલિડે છે તો છોકરાની મજા આવે અહીંયા. અને બહુ જોરદાર બધી એન્ટિક પીસ છે. અંદર જઈએ આપણે. અંદર આ રીતના આવતા જ બહુ હેવી વસ્તુ. જો આ મશીન છે, કામ કીવાનું હોય મશીન. કીજો કંઈ કોમેન્ટ કરે કે આ મશીનને બહુ જૂનવાણી ગાડીઓ બી છે. કોમ્પ્યુટર આપણે કામ કીયાની ટાઈપિસ્ટ. ત્યાંથી આ બધી બુલેટ, રોયલ ફિલ્ડ. આ બી બહુ જૂનવાણી ગાડીઓ છે અને સાયકલ જીતી સમયમાં છે. આ એ બધી સિંગલ પહેલાની ગાડીઓ છે બધી. જો આ બુલેટ છે, બધા ચાલુ જ છે પણ આ લોકો બહુ જૂનવાણી વસ્તુ બધી છે ને હાસવેન રાખે. ખજાનો ભર્યો. આ બુલેટ છે, ઓલી રિક્ષા, ઓટો રિક્ષા આવે ઈ. અને બહુ મસ્ત બધી છે. આ કોમેન્ટ કરજો બધી જે વસ્તુ તમે જોઈ હોય. ઇન્ડિયામાં જે આ એવું કોઈ રાખતા નથી પણ અહીંયા જોઈ લ્યો. આ મસ્ત ગાડી કઈ કંપનીની છે કીજો કોઈને ખબર હોય તો. આ કંપનીની ગાડી છે. દેખાતું હોય કદાચ તમને ખબર નહીં. અને આ પણ મસ્ત ગાડી છે. તો જો બહુ મજા આવે. આજે એમેઝોનના પાર્સલ પૂરા થઈ ગયા હતા અને રસ્તામાં લગબરો સાઈડ છે. આ આવજો, મસ્ત મજા આવે. ઘણી વાર હું આવ્યો હતો એકવાર બહુ લોંગ ટાઈમ પહેલાં, પણ આજ એ બાજુ જ પાર્સલ ઉતા લગબરોના ફિનિશ થઈ ગયા પાર્સલ. અને પછી એમેઝોનના પાર્સલ તમને બતાવ્યું હતું આગળ. અને ટાઈમ હતો તો મેં કીધું હાલો આ સ્ટોન હટ ફાર્મ હે, સ્ટોન હટ ફાર્મ એક વિડીયો બનાવ્યો હતો લોંગ ટાઈમ પહેલાં. તો મજા આવે. પાછી ટાઈમ હતો એટલે આ બાજુ આવ્યો પાછો. અને મેં કીધું હાલો તો નવા વ્યુઅર્સ હોય એ પણ જોવે. અને આ જૂનવાણી ગાડી છે. આ બધી જૂનવાણી જ છે. જો આના સ્ટેરિંગ ને આ ગેર બોક્સ ને 2 સીટું છે ને આ સ્ટેરિંગ છે. આ બહુ જૂની છે, ખબર નહીં એના ટાયરો વ્હીલ જો આ રીતના ટાયરો એના છે. અને આ ચાલુ કરવાનું સ્ટેરિંગ. આપણી મશીન ચાલુ કરતા ને એ રીતના પેલા મશીનથી નાજી જ ચાલુ કરતા. આથી આ બુલેટ છે. આપણે શોલે પિક્ચરમાં જે હતું એવું જ છે. જોઈન્ટ આ એના ભેગી જોઈન્ટ થઈ જાય
જે આ રીતના જોઈન્ટ થઈ જાય અને એમાં માલ સામાન રાખે આ લોકો. ને આ બહુ જૂનવાણી એક બોટ જેવું છે, 100 પીસના જ છે બધાય. આ હલાવતા ને તટાને આ લોકો એન્ટિક પીસ બધા બહુ હાસવેન રાખે, એટલે આ રીતના એ લોકો હાસવેન રાખે. અને અહીંના બધા એકદમ ફર્સ્ટ ક્લાસ, એ લોકો કેટલા વર્ષો જૂની હોય છે આ ગાડીઓ બધી, એટલે એ લોકો અહીંયા બધાને જોવા માટે રાખે. એલાઉડ છે બધાને આવવાની જોવાની. અને આ બી બહુ જૂની છે. જો આ એના ગેરબોક્સ, આ એના સ્ટેરિંગ, એના ટાયરું, આ સ્પેર ટાયર છે સ્પેરનું. અને આ આરાવાના ટાયરું છે, આ લાઇટું. અંદર જવાની મનાઈ છે, આ આને વેચવાની મનાઈ છે. હાજી છે દોરી એને અંદર નહીં જવાનું. તો આપણે બહારથી તમને જેટલું દેખાડાય એટલું દેખાડા. જો આ બી જૂનવાણી જ છે બહુ જ. એની હેન્ડબ્રેક ને 2 સીટ ને 2 સીટું અને ટાયરું આ રીતના જ છે. બહુ એન્ટિક છે, વર્ષો જૂની ગાડીઓ છે બધી. આ બીજો સીટ રેક્ઝિનની છે બધી. અને આ એનું સ્ટેરિંગ છે. અને આ ગાડી બહુ જૂની છે. પાછળ એનું સ્પેર વ્હીલ છે. અને આ આરાવાળા જ છે બધાય. બહુ મસ્ત છે ગાડીઓ. રાઈટ, યા इट्स टू ओल्ड है ना, इट्स a too old car है ना. Yeah, people like है ना. Yeah, આ બધું જો આ બી બહુ જૂની છે. તો માણસો આ રીતના બધા જોવા આવે. અને આ સ્પેર ટાયર છે જો આ રીત. કેટલી જૂનવાણી કાર છે જો. ને આ બી બહુ જૂન્યું છે. અને અંદર દેખાતું નહીં હોય બહુ તમને, કદાચ અંધારું છે એટલે. જો આ કંપનીની છે. કોમેન્ટ કરજો કોઈને ખબર હોય કંપની કે આ આટલી જૂની ગાડીઓ આ મોડલ જો આ રીતના છે. આ મોડલ ક્યું હોય. એનું સ્ટેરિંગ છે જો આ સ્ટેરિંગથી એન્જિન સ્ટાર્ટ કરતા પહેલા. અને આ બી બહુ જૂનવાની, લગભગ એન્ટિક પીસ જ છે બધાય. ને આનું આ મોડલ છે. તો તમે કીજો કોમેન્ટમાં કે કયા મોડલની ગાડીઓ કઈ છે. ને આ બુલેટ છે. અને વાંઈ ગાડી છે. એવી રીતે ઘણી વસ્તુ છે અહીંયા. પછી આ કંપનીની આ ગાડી છે. એનું સ્ટેરિંગ ઉપાડવાનું, એન્જિન સ્ટાર્ટ કરવાનું આ છે પેલા એ ઉતા. અને આ બુલેટ જો આનું એન્જિન જો મસ્ત. આ હેન્ડબ્રેક ના ગેર છે. આ ગેર સોરી. Alright. Do you like? Yeah, it's okay. Yeah. It's all antique piece, and everything. Yeah. You from here, local or Leicester. Leicester? Oh, I'm Leicester as well. Okay. Yeah. You come first time? No, I've been here before. All right. Grandchildren. All right. Children holiday, and that's why. Yeah. People like and everything. Yeah. You Just like this sort of thing? yeah. I like because old, है ना old. Yeah. So You have an old car? yeah. You have No, we don't have old car, but I like old car. Yeah. Yeah. Taking pictures. Yeah, take a pictures and nice videos. Nice to talk to you. Yeah, and you are. Thank you. બહુ મજા આવે. બધા ભાઈઓ આવ્યા. This is old typewriter. Look. Type. This is typing, है ना?
Yeah. Children, you like? You like here? બધાને મજા આવે ને જોવે જો. હાલો બીજું બતાડાયો તમને. When you want to write letter, that's what તો બધા છોકરાની બહુ મજા આવે અહીંયા ને હાલો હવે બીજું કંઈક બતાડા ઈ હે ઘણું બધું હે અહીં તો જોવાલાયક. તો આ એક જ રૂમમાં હે બધી ગાડીઓ ઓલ્ડ કાર. તમે લગભગ જોઈ લીધી હશે. મજા આવી છે. મજા આવે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો બીજું બતાવવા આગળ. તો અહીંયા બી બધી મોટી મોટી ગાડી છે જો. કોમોર કાર આનો જો આ ઉપાડવાનું છે એન્જિન સ્ટાર્ટ કરવાનું. પેલા આ રીતના એન્જિન સ્ટાર્ટ કરતા ને બહુ મસ્ત હે જોરદાર હે. તમે આવજો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ નાખી દે અને પેલાનો જૂનો વિડીયો છે મારો પણ તમે કદાચ નહીં જોઈ હોય તો આજ જોજો. અહીંના લોકલ હે આવજો મજા આવી છે. હોલિડે જે સ્કૂલ હોલિડે હે છોકરાઓની બહુ મજા આવી છે. હજે 2-3 દી હે તો આવજો મજા આવી છે. અને આ બધી વસ્તુ છોકરા આજે બહુ હે. આજે છોકરા બહુ આવ્યા અને છોકરાઓની મજા આવે. તમે આવજો ભેગા. તમારે ફ્રેશ બધું જોવા જડે છે. આ એન્ટિક પીસ આવું કાંઈ તમને જોવા નહીં જડે. ને જો આ ગાડીઓ બધી જૂનવાણી ગાડીઓ બી છે. અને આ પેલા બસ લગભગ છે મને છે કે આ બસ જ છે આઈ થિંક સો. જ્યાં લખેલ છે કંઈક ચર્ચ લેન આન્સ્ટી. આ ન્યાની હોય કે ખબર નહીં આન્સ્ટીની. આ કંઈક એડ્રેસ લખેલ છે. એ બધી તો બરાબર પણ આ જૂની વસ્તુ જૂનવાની બધી મજા આવી જોવાની. હાલો હજે બી બતાવવા બીજું બી ઘણું છે તો ભેગા રહીજો છેલ્લે સુધી વિડીયો જોજો. મજા આવી છે. આ પેટ્રોલ સ્ટેશન અને આગળ આપણે જઈએ તો બહુ જંગલ જેવું છે ને આ દુકાન છે. આથી આવીએ તો જો અહીંયા બધા છોકરાને એકદમ ફર્સ્ટ ક્લાસ રમે. જ્યાં છોકરા રમે બધા. અને આ બાજુ ખુલ્લો પટ છે. વાડી વિસ્તાર જ છે ટૂંકમાં. આ ઇન્ટરેસ્ટ છે. અહીંથી ગાડીઓ બધી આ પાર્ક કરવાની જગ્યા છે અને અહીંથી બધું આ ઘાસડી છે. આ બધું ખાવા પીવાની વસ્તુ. જો આ ભોઈ રાજ્યું છે તો આ છોકરા અંદર ગીરે રમતા હોય ને આ ઘાસડી આ રીતના હે જોરદાર. આથી આ ઘેટા બકરા હે આ બાજુ. ને આ ગાડીમાં હે ને બધાને પહેલા ફેરવવા લઈ જતા પણ આજે લગભગ મને હે કે સેટરડે સન્ડે જ લઈ જતા હે કદાચ. આમાં બેહાડે અને બધાને ચક્કર મરાવે આખા આ રાઉન્ડનો. આ બાજુથી બધી ને અટાણે તો કોઈ કદાચ મને હે કે એનો દિવસ જ હે ટાઈમ. Hello, love. When is this one? This one? Which day? I'm coming. Last time is the round and this tractor. Oh, means every day. What time? Okay. 11, 1 and 3. All right. And every day, yeah? When is a school holiday? All right, okay. Yeah, thank you. Okay. તો આ અટાણે સકર મરાવી લીધો એની પણ એ છોકરી કહેતી હતી કે છોકરાઓની હોલિડે હોય ત્યાર બધા આમાં ગાડીમાં બેહાડે અને આખો અહીં સકર મરાવે. આથી લે અને ઓલી બાજુ બધે આમાં બેહાડે. આ ગાડીમાં બેહાડે ને ચક્કર મરાવે એટલે મજા આવે. છોકરાઓની મજા આવે અને આખું ટ્રેક્ટરમાં ફેરવે એ લોકો અને બહુ જમાવટ થાય. આવજો
આડે દી બી હોય ખુલ્લું સ્ટોન હટ ફાર્મ. છોકરાઓની રમવાની બધી સુવિધા છે જો અહીંયા બધી. હજે તમને બતાવવા આ બાજુ પેલું ઘણી બધી વસ્તુ જોવા જેવી છે. હાલો આગળ ચાલો. આ બધા અહીંયા કામ કરે અહીંયા છોકરીઓ બધી. અને જો ઘેટા બકરા મસ્ત મસ્ત બેઠા. અને આ જો ઝીણકા ઝીણકા બદુડા ઈ જો વા આ પણ બહુ મસ્ત ટ્રેક્ટર છે જોરદાર જૂનવાણી બધાય આ બી છે. અને અહીંયા ઘોડા બી છે જો પંચા. આ બધા જૂન ઘોડા. અહીંયા ઘોડા બધા ઝીણકા બહુ ઝીણકા ઝીણકા. કાલે બતાવ્યો હતો એ પણ એવા જ જોતા. અને આ એના નામ બધા ઘોડાના ટીમી ને મેક્સ ને આ બિલ્લી ને માઉન્ટીન આ એના નામ ઘોડા. અને અહીંયા બધા ગાયોને બાંધ્યું. આ ગાયું છે ગાયું. આ બધું ખાવાનું જોરદાર અહીંયા નાખી દે. અને અહીંયા પાણી પીવાનું નાખી દે લોકો ભરી દે. પછી એનો ટાઈમ હોય ત્યારે આપે. બહુ મજા આવી છે. આવજો તમે છોકરાઓની લઈને આવજો. અને આ બધા અહીંયા કામ કરવા વાળા બધા ઘણા છે. જો આ બધી ગ્રીન ટી શર્ટ વાળી બધી કામ કરવાની છે. ને આ બકરાની જો સર એકદમ આ વિશમાં નાખી દે આ રીતના. ને ખાઈ ખાઈને પછી બેઠા હોય બધા. ફાર્મ જ છે હવે આ બધા. ને આ બાજુ લોટ્સ ઓફ કુકડા કેન્દ્ર છે એટલા બધા કુકડા. પછી આ બધું જો કેટલું મસ્ત મસ્ત એકદમ ખુલ્લી જગ્યા છે. અને બહુ જ મજા આવે. છોકરાને રમવાની બધી એક્ટિવિટી બહુ છે જોરદાર. અને મજા આવી છે. તમે આવજો. આ બાજુ બધો પોટ ખુલ્લો એકદમ જોરદાર છે. અને આ છોકરાઓને રમવાનું બધું. તો આવું કંઈક છે બધું. એમેઝોનની ડિલિવરી ફિનિશ કરે અને ટાઈમ હતો તો આવ્યો. રસ્તામાં જ આવે. હા, સ્ટોન હટ ફાર્મ. આ રીતના રાખે એની ખવડાવે પીવડાવે ને પછી કતલખાને બી નાખતા છે મોકલતા છે. મેરીમાં કરે આ ભૂલ. You're right. So you work here? You work in the cafe? Okay, okay. Nice place, isn't it? Yeah. Every day open this place? Not Mondays. Just no Monday, na? Oh, what is the postcode for here? LE7? No, 11. LE12, na? Yeah. Lagboro. Okay, thank you. તો સોમવારે એક દી બંધ હોય, બાકી ખુલ્લું હોય. આ રેકડા ગાડી નથી. ઓલા નાના હોતા ને આ મોટા બધા. જો આ મોટા હે રે. વહાં બસલા બેઠા. જો આ હતા જો આ બિચારા કવિડા હે ભૂંડડા. બસલા છે. અને આ બાજુ બી ઘેટા. બહુ બધા
જોવા જેવું છે અને મસ્ત જગ્યા બી છે એવા ને અહીંયા ગધેડા, આ ગધેડા આ બાજુ અંદર છે જે મહલાની બધું દેખાય તમને, એકદમ ગામડાની ફીલ આવે અહીંયા આવો ને તો ગામડા જેવું જ લાગે. જો આપણે વાડી મકાન હોય ઓરડી એવું જ લાગે. અને જો અહીંયા આ બધા મહલાની આમાં પૂરેને રાખ્યા. હા ઉપરથી દેખાય હગાઈ પણ અહીંથી દેખાય. તો આ બધા આ રીતના કેવા હે કંઈ ખબર નથી પડતી. હમલાન બધા અલગ અલગ જાતના હે બધા. હાલો તો બહુ બધું આજે દેખાડ્યું તમને, જેટલું મારાથી દેખાડાતું હતું એ બધું, અને પાછું વરે કંઈક નવું લઈને આવીશું. બાકી આવજો અહીંયા, હું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ નાખી દે. સ્ટોન હટ ફાર્મ છે નામ આનું, વિડીયો મેં બનાવ્યો હતો એ પહેલાં. અહીંયા આવી બધી વસ્તુ જડે છે વેચવાની, આ વેચે છે આ લોકો બધું. દુકાન જ છે, શોપ જ છે. લેયર પેલેટ 12 પાઉન્ડ, રેબિટ ચોઈસ, આ બધી પ્રાઇસ બી છે અહીંયા જો. અને આ બી, અને જો ઓલી મસ્ત જૂનવાણી ઘંટી છે. આ બાજુ ટ્રેક્ટર છે, બધી એન્ટિક પીસ જ છે, જૂના બધાય લાકડાની બધું આ વેચે એ લોકો. દુકાન છે, શોપ છે અહીંયા બાજુમાં. અને આ ઓલું લુહારનું, પેલા લુહારી કામ કરતા ને એ બધું છે સામાન. અહીંયા દુકાન છે, શોપ, ફાર્મ શોપ, ફાર્મ શોપ. Nobody here. I know that somebody will come. There they are. આ બધું આ લોકો બહુ જૂનવાની વસ્તુ મસ્ત મસ્ત રાખે. ફાર્મ હાઉસ બિસ્કિટ, કેક રસ ને બિસ્કિટ છે બધા મસ્ત મસ્ત. હની પણ હે. બ્લેક સીડ ફાર્મ ઓઇલ. આ બધી ફાર્મની શોપ છે ને, એમાં બધું આવું ઓર્ગાનિક બધું બહુ રાખતા હોય આ લોકો. આ રેકડીમાં ખુલ્લી ડુંગળી અને બધું આદુ, મોટી ડુંગળી, આ બધા જો આ રેકડો છે એમાં રાખ્યું ફ્રૂટ. અને આ એપલ, આ એક કોઈ ખાતા હોય તો ફ્રેશ એગ, એગની એક્સ્ટ્રા લાર્જ ફ્રી રેન્જ 225 for 6, £2.25 ના 6 આ એગ્સ ચડે. લાર્જ ફ્રી રેન્જ એગ 195, 8 for ટ્રે.
એટલે આ ટ્રે હે £8.25 હા ટ્રે આવે ને આ 250 છે ઈંડા અલગ અલગ આવતા હે ફ્રી રેન્જના અને આ ડક એગ 346 £3 છે આ ડકના તો આ રીતના બી બધું જડે નાઈસ નાઈસ છોકરાઓ માટે બી આ બધા રમકડા કે બધું રાખે આ લોકો છોકરાઓની હોલિડે હે તો આવો અને મસ્ત મસ્ત અહીંયા ગામડાની ફીલ તમને થાય મજા આવે જોરદાર આવું કંઈક છે આનું પાર્કિંગ એ બહુ મોટું છે જબરજસ્ત હાલો તો પાછું કંઈક લઈને આવીશું આ રીતના વિડીયો બનાવવાની કોશિશ કરી સારું દેખાડવાની કોશિશ કરી મારો ટાઈમ મૂકતો રહે અને સપોર્ટ કરતા રહીજો તો હાલો પાછું કંઈક લઈને આવી જય હિન્દ જય ભારત જય માતાજી જય શ્રી રામ